છોટાઉદેપુરના કવાટ પાસે અશ્વિન નદી ઉપર આવેલા બ્રિજની પેરાફિટ જર્જરિત અવસ્થામાં છે। બે રાજ્યોને જોડતો રસ્તો હોવાથી આ રસ્તા પર વાહનોની ભારે અવરજવર જોવા મળે છે અને તે સ્ટેટ R&B વિભાગની માલિકી છે અને પુલની પેરાફિટ રિપેરિંગ કરાવવા માટે સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી। કોઈપણ વાહનો સામસામે ભટકાય અને પેરાફિટને અડે ત્યારે પેરાફિટ તૂટી જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે વાહનો નદીમાં ખાબકે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારબાદ પેરાફિટનું રિપેરિંગ કરાવશે તેવું લાગી રહ્યું છે। છોટાઉદેપુરથી મેન આ પુલ છે, છોટાઉદેપુરથી એટલે હવે આ પુલ પાછો ભણાવે સરકાર તો સારું છે, કેમ કે બધું આ તૂટલું છે, આ બધું એમ તૂટતું જ જાય, જેવા જે નદી આવે ને એવી રીતે તૂટતું જાય, ઘણી તકલીફ પડે। પછી ઓલા જે નાનો પુલ છે એ બધાને જવું પડે, એમાં બધું ઘણી તકલીફ પડે, કેમ કે બજારમાં હોય ને જવું પડે, અને આ તો એમ નસવાડી રોડ આ જાય એટલે આ મોટો પુલ કહેવાય ને ઓલો નાનો પુલ કહેવાય, ઘણા બધા લોકોને આમ તકલીફ પડે પછી આ પુલ તૂટી જાય તો। કવાંટ તાલુકાનો જે મધ્યપ્રદેશને અડતો આવ્યો છે અને છોટાઉદેપુર જિલ્લામાં જવાનો પણ મેન માર્ગ છે, જે આ પેરાફિટ હમણાં તમે જોઈ રહ્યા છો કે આખી તૂટી ગઈ છે અને કોઈ પણ વાહન અડી જાય તો તૈયારીમાં તૂટી જવાની સ્થિતિમાં છે। થવી જોઈએ, કેમ કે આ બહુ જૂનો પુલ છે અને આટલી ગંભીર જે આ પેરાફિટની થઈ ગઈ છે, જેનું જે તંત્ર ધ્યાન ના આપે તો લોકોને પણ મૃત્યુ થવાની સંભાવના છે, કેમ કે તૂટી ગયેલું છે આખું। નવી જ બનાવી જોઈએ ને, કોઈક દિવસે તો અડધી રાતે છેતરાઈ જાય મને, આ કંઈક આડું વળી છે તો આ હાવ બધું નજરે જ દેખાય અહીંયા, હાવ તૂટી ગયેલી છે। આ જોવો ને આમ તેમ બધે આમ આ બધું ઉખડી ગયું, આ હૈયા બધા નીકળી ગયા, એમાં પછી આ ખતરો જ રહીને અમારે અહીંયા કાયમ ચાલવાનું। સરકાર પાસે માંગણી એટલી જ અમારી કે આ બ્રિજને કંઈક નવું કરે। આ રોડ તો છેક છોટાઉદેપુર જાય, ગોધરા સુધીન છે, ગોધરા સુધીન વાહનો આવે અહીંયા, આમ નીકળી જાય છે સુરત આગળ આ રોડ નીકળી જાય, મોટા વાહનો બધા એ જ નીકળે, પડે તો થોડું અહીંયા વધે, કઈ વધે નહીં, હાટકું નહીં વધે, બધું ભાંગી જાય નીચે પડ્યું હોય તો।